માંગરોળના મકતુપુર ખાતે 80 ફૂટ ઊંડા કૂવામાં શિયાળનું બચ્ચું પડી ગયેલ હોય. વાડી માલિકે સંજીવની નેચર ફાઉન્ડેશનને જાણ કરતા દ્વારકાધીશ ગૌ મંદિર મકતુપુરના જીવદયા પ્રેમીઓની મદદથી રણજીતભાઈ પરમાર દ્વારા સલામત રીતે બહાર કાઢવામાં આવેલ. સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા જીવદયાની અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને પ્રાણીઓ પશુ પક્ષીઓને રેસ્ક્યુ કરી સારવાર આપી જીવતદાન આપવામાં આવે છે. આ સંસ્થાના જીવદયા પ્રેમી યુવાનો દ્વારા જાનના જોખમે પણ બચાવ કામગીરી કરવામાં આવે છે.